नत्वा श्रीसहजानन्द स्वामिनं भक्तिधर्मजं तद्वाणीं च शतानन्दं ततो जयमुदीरयेत्। बोलो स्वामिनारायण भगवान। राधारमण दे गोपीनाथ जी महाराज, कृष्ण कन्हैयाल, रामचंद्र भगवान, विघ्न विनायक दे, कष्टभंजन देवने, सिद्धेश्वर महादेवने जय। સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવાનના ચરિત્રો સંભળાવે છે. હે રાજન, ભગવાન શ્રીહરિ વિચરણ કરી અને લોજ પધાર્યા છે. ધીમે ધીમે સૂરજ ઉગતો આવે છે. ધીમે ધીમે સૂરજ ઉગ્યો, લાલ હિંગળો સૂરજ ઉગ્યો, ઘોર તિમિરના તાળા તૂટ્યા ને સોનાનો સૂરજ ઉગ્યો. વાદળીઓમાં રમતો ભમતો પર્વત ટોચે સૂરજ ઉગ્યો. ઘર ખેતરને વનવગડામાં જ્યાં જુઓ ત્યાં સૂરજ ઉગ્યો. જળ ચેતનનો જબર બેલી અમર દિલનો સૂરજ ઉગ્યો. કામણગારી કોઈ કોયલના કંઠે પણ શું સૂરજ ઉગ્યો. ઊંચ નીચનો ભેદ ભૂલીને સૌને માટે સૂરજ ઉગ્યો. ઈશ્વરની લાખો યાદી લઈ ભલે આ ભલે સૂરજ ઉગ્યો. એવો સૂર્યનારાયણ પ્રકાશ કોમળ પાથરી રહ્યા છે. સવારના સમયમાં છે. પ્રભાતિયા ગવાતા હોય કે ઉગ્યા સૂરજ ભાણ, નવે ખંડમાં હુવા જાણ. ગતને ગંગાજી મળી જા, કરે છે પ્રણામ રામ. સવારનો સમય છે. પ્રભાતિયાઓનો અવાજ સંભળાય છે. બહેનો જળ ભરવા જાય છે અને વર્ણિરાજને બહેનોએ જોયા પછી થયું, અરે આ નાની ઉંમરમાં ત્યારના સમયમાં ક્યાંથી આવ્યા છે? સાંજે તો નહોતા આવો, લગભગ આપણે જોયા નથી. તો અત્યારમાં ક્યાંથી આવ્યા? હાવ નાની ઉંમર, પણ સેજવાન હોકલકડી, હાવ હાઈડકાન ચામડા છે, પણ આમ મોઢા માટે તેજ કેવું ઝળકે છે, તાલકું ભાઈલે ઝળકે છે. અને એ બધા બહેનોએ ભગવાન શ્રીહરિને અનેક પ્રકારના પ્રશ્નો પૂછે છે કે નારી નગરને આવી જળ ભરવા, તેણે નિરખા ત્યાં નવલ વિહારી, લોજની વાવ. કેના માતા પિતા? તમારા માતા પિતા કોણ છે? કે આ ગામથી આવો છો? શું કામે વનવાસ લીધો છે? અરસપરસ બહેનો કહેવા માંડ્યા કે ભાઈ હવે આવડા નાના દીકરા ઘરેથી પૂછીને ગયા હોય તો ખબર સારું, નહીં તો પછી કેટલી ચિંતા કરતા હશે. ભાભીએ કંઈક વળી મેણા માર્યા હશે ને ધી રિહાણા હશે ને ખીજાઈને વિયાઈ ગયા હશે ને ક્રોધે સુબોધે કરજે મુંજાઈ. ત્રણ પ્રકારે જેમ ઘર છોડે છે એમ આણે હોતી કઈ રીતે ઘર છોડ્યું હોય શું ખબર પડે. પણ જુઓ, સવારનો સમય છે ને એટલે શિરામણીનું ટાણું કહેવાય. એટલે બોલતા તો નથી, પૂછતા તો આપણે કહીશ તો જવાબ નથી દેતા. એટલે આપણે પૂછી જોઈએ કે ચાલો ગામમાં બાળક બાવા, દેશું માખણ રોટલો ખાવા, દિશે દૂધિયા દાંત તમારા, તમે પરણેલ છો કે કુંવારા. જવાબ કાંઈ દેતા નથી. બાયું ચાલતા થાય છે. ગામમાં વાત વહેતી થઈ ગઈ છે કે કોઈક બ્રહ્મચારી હાઈવે આવ્યા છે
અને એવા ટાણે સુખાનંદ સ્વામી પણ પધારે છે સ્નાન આદિ ક્રિયા કરવા. વણિનાજ બેઠા છે, એનું કેવું શરીર શોભે છે. માથે મંજુલ ચીકણા ચળકતા, ભૂરા ફલા કેશ છે. તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બાહુ બેસ છે. નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવ ચળે, નાસા દિશે નિર્મળી. શોભે છે મુખ ચંદ્ર બિંબ સરખું, તે મંદહાસ્ય મળી. વસ્તુ બહુ જાજી નથી, અમુક જ છે. કંઠી માળ કમંડળું વળી ધર્યો, સત્શાસ્ત્રનો ગુટકો. શાળગ્રામ તથા સુપાત્ર જમવા, પાસે ન પૈસો ટકો. પાણી ગાળણ વસ્ત્ર કૌપિન તથા, બીછું બહિર્વાસ છે. કુવેથી જળ કાઢવા સૂતરની, દોરી હરી પાસ છે. લોજને વાવે આવ્યા ત્યારે ભગવાન પાસે આટલી વસ્તુ ને આટલી મૂડી હતી. આજ સ્વામિનારાયણના નામથી દેશ પરદેશ અને દુનિયામાં અબજો અબજો અબજોની મિલકત, મંદિરો, સ્થાનો, એના સત્સંગીઓ સુખ્યા. ધર્મને રાખી રહ્યા, ભક્તિને રાખી અને ભગવાન રાખ્યા, ભગવાને બધાને રાખ્યા. સુખાનંદ સ્વામીએ વંદન કર્યા બ્રહ્મચારી મહારાજને. નમસ્કાર બ્રહ્મચારી મહારાજ, જય નારાયણ, જય નારાયણ. બ્રહ્મચારી મહારાજ, આપ અત્યારના વહેલા સવારના સમયમાં ક્યાંથી પધારો છો? કઈ બાજુ જવાના છો? અને તમારો જન્મ ક્યાં છે? માતા પિતા કોણ છે? ગુરુ કોણ છે? આવા પ્રશ્નો પૂછ્યા. સાંભળી અને બ્રહ્મચારીજીએ એમ કીધું, હે સંતો, અમે તો અનિર દેશથી આવીએ છીએ, ફરતા ફરતા વિચરણ કરીએ છીએ. અમને ભગવાન ભેટાડે, જીવના કલ્યાણ કરે એવા સદગુરુની પ્રાપ્તિ માટે તીર્થમાં વિચરણ કરીએ છીએ. પણ જે અમારું જીવનું કલ્યાણ કરે ને એને જ અમે સાચા સગા માન્યા છે, નહીતર નહીં. ગુરુર્ન સસ્યાત જનની ન સસ્યાત, પિતા ન સાસ્યાત, સ્વજનો ન સસ્યાત. જે જન્મ મરણ થકી ન છોડાવે એ માતા નથી, પિતા નથી, ગુરુ નથી. જે મંત્રનો જપ કરવાથી જીવનું કલ્યાણ ન થાય એ મંત્ર ન કહેવાય. જે દેવની ઉપાસના કરવાથી, ભજન કરવાથી, દર્શન કરવાથી જન્મ મરણ ન ટળે. કદાચ આ લોકનો સુખ સંપત્તિ, વૈભવ સંપત્તિ, પુત્રાદિક શરીર હાજુ વગેરે મળી શકે, ધર્મ અર્થ અને કામ મળે, પણ જન્મ મરણ ન ટળે એ દેવ ન કહેવાય. દૈવમ ન તત્સ્યાત, એ દેવ નથી. અને તમે એમ પૂછો છો કે તમારા માતા પિતા કોણ? આપ પણ સાધુ પુરુષ છો. સાધુ પુરુષોને, સાધુ સંતોને એમની ઓળખાણ એમના માતા પિતા થકી ન કરાય. એમની ઓળખાણ એના ગુરુદેવથી કરાય કે તમારા ગુરુદેવ કોણ છે, તમારા શિષ્ય, તમે કોના શિષ્ય છો. સુખાનંદ સ્વામી હાથ જોડીને કીધું, બ્રહ્મચારી મહારાજ, એ તો બરાબર છે. ત્યારે બોલ્યા સુખાનંદ સંત, મહારાજ એ જ છે સિદ્ધાંત, પણ પૂછવાની એક રીત, માટે પૂછું છું કરી પ્રીત. આ તો એક પૂછવાની રીત, એટલે છે જે પૂછ્યું મેં. હો મહારાજ, બાકી તો આત્મા છીએ, બ્રહ્મ છીએ, બરાબર છે. તો તમે અહીંથી આગળ તો હવે આપણે કીધું ને, કોઈ સારા સંત પવિત્ર ભજનિક મળે તો દર્શન કરીએ છીએ. એમ
જુઓ, અહીંયા અમારા ગુરુ રામાનંદ સ્વામીનો આશ્રમ છે. એ રામાનંદ સ્વામી ઉદ્ધવજીના અવતાર કહેવાય છે. શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં જતી વખતે જેને ભાગવત ધર્મનું જ્ઞાન આપ્યું છે, શ્રી કૃષ્ણ ભગવાને એમ કીધું છે કે ઉદ્ધવજી મારા થકી અણુ માત્ર પણ ન્યૂન નથી, અણુ જેટલાય ઓછા નથી. એવા ઉદ્ધવજી અત્યારે અમારા ગુરુ રામાનંદ સ્વામી રૂપે આ ધરતી ઉપર બિરાજે છે. અમે એના સાધુ છીએ. અમારા ગુરુદેવ તો અત્યારે ભુજમાં બિરાજે છે. અમે એના સંતો અહીંયા થોડા છીએ, અને જે છીએ એમાં મુક્તાનંદ સ્વામી અમારા વડીલ તરીકે, મોટેરા તરીકે મોટા છે. એ પણ સાધુતાની મૂર્તિ છે. અમારા ગુરુભાઈ છે પણ ખૂબ ભજનિક, સાધુતાની મૂર્તિ, ધર્મની માળા. એવા સાધુ આજે જગતમાં મળવા કઠણ છે. અમારા ગુરુની તે વાત જ જુદી, પણ એવા સાધુ આજે મળવા પણ કઠણ છે. હો બ્રહ્મચારી, હા, એવા અમારા ગુરુભાઈ વડીલ મુક્તાનંદ સ્વામી સાધુતાની મૂર્તિ છે. દર્શનીય છે. દર્શન કરવા છે. દર્શન કરે ને જીવને ટાઢું થઈ જાય. અને તીર્થે જવું તે પ્રભુ પામવાને, તીર્થે જવું તે સદગુરુ ગોતવાને. તમે તીર્થમાં જે હેતુ માટે નીકળ્યા છો ને એવા સાધુ છે. હોય, હા. સાંભળીને બ્રહ્મચારી મહારાજને થયું, આ સાધુરામ એમના ગુરુદેવની વાત તો કરે છે, ગુરુદેવ ભુજ બિરા છે એમ કહ્યું, પણ એના ગુરુભાઈના પણ ગુણ ગાય છે, એના ગુરુભાઈના પણ વખાણ કરે છે, એના ગુરુભાઈની પણ સાધુતાને કહે છે. ભાઈ, ગુરુના તો હવ વખાણ કરે, પણ ગુરુભાઈની આરે તો બરાબરિયાપણું થતા વાર લાગે ને. ગુરુભાઈની સાથે તો હમાવડિયા તરત થઈ જવાય. આવે ત્યારે ન હોય, પણ આવ્યા પછી થોડા વર્ષો જાય એટલે ગુરુભાઈની સાથે પણ રાગ, દ્વેષ, ઈર્ષા આદિ થતા હોય છે. આ સાધુને એના ગુરુભાઈ પ્રત્યે જરાય ઈર્ષા દેખાય કે ઓલું નહીં હોય તો જ એના ગુરુભાઈના વખાણ કરે, નહીં તો ગુરુભાઈના તો કોણ વખાણ કરે? ગુરુ ના કરે કદાચ. માટે જે ગુરુભાઈ સાથે પણ બરાબરિયાપણું અને સ્પર્ધા રાખતા નથી, એવા સાધુતાના ગુણથી યુક્ત જો આ સાધુ હોય તો એના ગુરુ તો કેવા સમર્થ હશે. જોવો સાધુરામ, અમે છે ને આટલા વર્ષથી આ વનમાં વિચરીએ છીએ. કોઈ ગામમાં કે શહેરમાં જતા નથી. નહીં જતા હો, તમારો કદાચ નિયમ હશે, પણ આપ કદાચ નહીં આવો અને હું ત્યાં જઈને કહું કે એક બ્રહ્મચારીજી ભાઈને કાંઠે બેઠા છે તો એ સામેથી આવશે. કારણ કે એ પણ સાધુના દર્શન કરે એવા ભજનિક છે. પણ છે ને એને જરા હમણાં પગ દુખે છે, ચાલી શકતા નથી, ચાલવાની તકલીફ છે. તો પણ હું જઈને કહીશ તો લંગડાતા લંગડાતા પણ અહીંયા આવશે ખરા. એટલે આપજો, આશ્રમ અહીંયા છે, જો સામે આવો. ભૈરાવી શામાવાન સગાળે, રેતા નિત્ય નવા તરુતાળે. રોજ નવા નવા ઝાડવાની રીત નીચે અમે રહીએ છીએ. ગોદોહન માત્ર. ગોદોહન કોને કહેવાય? ગાય દોતા જેટલી વાર લાગે એટલી, 15 મિનિટ, 20 મિનિટ, 10 મિનિટ, જે કાંઈ. અમે એક સ્થળે સ્થિર તેના હતા. પણ એવાના દર્શન સારું, ચાલો માનીશ વચન તમારું. એવા સાધુતાવાળા સાધુ હોય તો અમારા જાત્રાનું ફળ એ છે, બીજું શું? અમે તીર્થ કરીએ, જાત્રા કરીએ, ફળ. ચાલો આવીએ. બ્રહ્મચારી મહારાજ સુખાનંદ સ્વામીની સાથે ઊભા થઈ ચાલતા થયા છે. આશ્રમના ફળિયામાં પ્રવેશ કર્યો છે અને મુક્તાનંદ સ્વામી અને બીજા સાધુ હતા, એને દર્શન કર્યા. મનમાં તો ઓહો, આ તપસ્વી તો નાની ઉંમરના આવા તપસ્વી. ઘણા બધા સાધુ સંતો અને તપસ્વી જોયા છે, પણ નાની ઉંમરમાં આવા તપ. એમ લાગે છે કદાચ સૂર્યનારાયણ ભગવાન આ મૂર્તિ ધરી તપ કરવા પ્રગટ થયા આવે. ચંદ્રદેવ હશે, કાર્તિક સ્વામી હશે, અગ્નિનારાયણ હશે, સનત કુમાર હશે, કે પછી નિરણ મુક્તો હશે, કોણ હશે? હે, સાક્ષાત ભગવાન નરનારાયણના જેવા તપ કરતા તપસ્વી એ નજીક નજીક આવવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી આદિક સાધુ સંતો ઊભા થયા.
પ્રણામ કર્યા, વંદન કર્યા, સત્કાર કર્યા. સાદડી આદિકજી હતી, બેસવા આપી. અને પછી ધીરે ધીરે બ્રહ્મચારીજીએ મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામીજી આપના દર્શન કરી અને ખૂબ આનંદ થયો. જાત્રાનું ફળ આપ જેવા પવિત્ર સાધુ સંતોના દર્શન છે. અને આ સ્વામીજી સુખાનંદજીએ કીધું એટલે અમે આપને દર્શને આવ્યા છીએ. બહુ સારું. ચર્ચાઓ થોડીક થઈ. પછી બ્રહ્મચારી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામીજી મારે થોડું જાણવું છે, તો આપ મને થોડી વિગતથી સમજાવશો. શું? તો કે જીવ, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ અને માયા, આ જે 5 અનાદિ ભેદ છે એની થોડીક વાત, એના થોડા લક્ષણો, ચર્ચા કાંઈ કરશો આપ? તો કે બ્રહ્મચારીજી તમે ખૂબ ગહન પ્રશ્ન પૂછ્યો છે, આધ્યાત્મિક. તેમ છતાંય અમે તો અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી જેવું સાંભળ્યું હોય, સાંભળ્યા પછી અમારી યાદશક્તિ પ્રમાણે અમને યાદ રહ્યું હોય. અમને ભલે પ્રત્યક્ષ કાંઈ ન પણ દેખાણું હોય, અમે એને માયા આદિકને ન જોઈ શકતા હોય, સમજો. તેમ છતાંય અમે સાંભળ્યા પછી જે યાદ રહ્યું છે ને એવું અમે તમને કહીશું. હો, અમારા ગુરુ તો એવા સમર્થ છે કે જેમ હથેળીમાં પાણીનું ટીપું હોય ને જેમ કેમ દેખાય, હથેળીમાં આંબળું હોય ને કેમ દેખાય, એમ અમારા ગુરુ બધા તત્વોને દેખાય એવા સમર્થ છે. પણ હવે અમે યાદ રહી એવા લક્ષણો કહીએ છીએ. કયો જો આ જીવ છે ને એ હૃદયમાં રહ્યો છે. એ જીવ અજર છે, અમર છે, અછેદ્ય છે. ગીતાજીમાં જેમ ભગવાને લખ્યું અછેદ્યો યમદાહયો યમ ક્લેદ્યો શોચ્ય એવચ નિત્ય સર્વગત સ્થાણુ રચલોયમ સનાતન. આવો જીવ છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નચૈનમ ક્લેદ્યંત્યાપો ન શોષયતી મારુત. પવનથી સુકાય નહીં એવો, અગ્નિથી બળે નહીં એવો જીવ છે. હૃદયમાં રહ્યો છે, હૃદયરૂપી ઘરમાં. અને છે ને દીવો એક જગ્યા હોય તો એ બધે પ્રકાશ કરે, એમ નખથી શિખા સુધી વ્યાપીને રહ્યો છે. ભગવાનના જેવા 8 ગુણો છે એવા 8 ગુણોથી યુક્ત છે. જીવ છે ને અલ્પજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. જીવ પરતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે. જીવ ક્ષેત્ર છે અને ભગવાન ક્ષેત્રજ્ઞ છે. આવો જીવ છે. આ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ 3 દેહથી જુદો છે. એવો જીવ બધે વાપીને રહ્યો છે બ્રહ્મચારીજી શરીરમાં. માયાના આવરણથી એ ઢંકાઈ ગયો છે. તેમ છતાં ઈશ્વરનો અંશ શક્તિ છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. ઈશ્વર છે ને એ આ 3 શરીર જેમ આપણે જીવ રહ્યા છીએ ને, સ્થૂળ સૂક્ષ્મ કારણ, એમ ઈશ્વરને 3 દેહ છે, વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત. એની 3 અવસ્થા છે, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. જગતની ઉત્પત્તિ, સ્થિતિ આદિકને પ્રલયને કરે છે ઈશ્વર. એ સર્વજ્ઞ કહેવાય છે. ઇન્દ્રાદિક દેવ સુધી જીવ કહેવાય, પણ બ્રહ્મા આદિકને ઈશ્વર કહેવાય. નારાયણની આજ્ઞાથી આ બધા બ્રહ્માંડનું સંચાલન કરે છે. એમની શક્તિ અપાર છે. પણ એક રાજ્યના મુખ્યમંત્રી શ્રી અથવા ગવર્નર શ્રી હોય એટલી એની માપેલી શક્તિ છે, એક રાજ્ય પૂરતી. એને બીજી રાજ્યમાં ભલામણ ચાલે પણ સહી ન ચાલે. એમ બ્રહ્માંડનું સંચાલન કરનારા દેવતાઓ એ બ્રહ્માંડ પૂરતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવા ઈશ્વર છે. એ ઈશ્વર અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ આદિકની જે ભગવાનના સગુણ સ્વરૂપો છે એની ઉપાસના કરે છે. ત્યાં સુધી એને માયાનો સંબંધ રહે છે, ટળતો નથી. પણ નિર્ગુણ સ્વરૂપ એવા ભગવાન વાસુદેવ નારાયણની જ્યારે ઉપાસના કરે છે ત્યારે એને માયાના સંબંધ રહેતા નથી. આ જીવ બ્રહ્માદિક દેવતાઓ ત્યાંથી માંડીને ટોપથી નીચે સુધી, બ્રહ્માથી માંડીને નીચે બધા જે દેવો એની ઉપાસના કરે તો એને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય, મોક્ષની નહીં.
મોક્ષની પ્રાપ્તિ થાય છે. નિર્ગુણ સ્વરૂપ એવા ભગવાન વાસુદેવ નારાયણની ઉપાસના કરવાય કરીને ભગવાનના અવતારો રામકૃષ્ણાદિકની ઉપાસના કરવાય કરીને એને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. એમ મહારાજે 34માં વચનામૃતમાં લગભગ લખ્યું મધ્યના. નહીતર મોક્ષ ન થાય દેવોની ઉપાસના કરવા. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, જેને પોતાના આત્માનું અને બ્રહ્મનું દર્શન કરવું હોય એણે સાત્વિક દેવોની ઉપાસના કરી અને નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરવી એવું લખ્યું છે. અને માયા છે ને એ તો ભગવાનની શક્તિ છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ ત્રણેય ગુણો એ બંધન કરનારા છે. ભગવાનની શક્તિ ગીતાજીમાં પ્રભુએ લખ્યું, દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામ એવે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી. એવી માયા સાધનોથી છૂટી શકાતી નથી. હા, માયા છે ને એને છૂટવા માટે ભગવાનની ઉપાસના અને ભક્તિ કરે તો જ છૂટે. હરિશરણ થકી તે મોહ માયા જીતાય, જપ તપ વ્રત થકી ધે તે હજીતી ન જાય. નૃપપદ તજી કોઈ જંગલે જઈ વસે છે, વળી સરપીણી માયા ત્યાં જઈને ડસે છે. માયા છોડવા પ્રયત્ન કરે છે બધા, પણ માયા છૂટવી બહુ કઠણ છે. એ ચોંટી જાય, એક નહીં તો બીજા રૂપમાં. નિષ્કુળાનંદ સ્વામી ત્યાં રીખું, પંડિતોમાં પંડિતાઈ રૂપે અને મૂર્ખમાં મૂર્ખાઈની રૂપે, સદગુણીમાં સદગુણ રૂપે પણ માયા બેઠી. અમે કાંઈ જાણતા નથી એમ બહુ કીધા રાખે ને, એ પણ માયાના બંધનમાં. એનું પાછું અભિમાન હોય એટલે એવી માયા છે. એ છોડવા પ્રયત્ન કરી પણ વાંચી પકડી લે. જુઓ ને આ જગબંધનની જેલ એને છોડવી મુશ્કેલ. સૌ ફરી પરાશર જેવા ભાગ્યા હતા પણ પાછળથી પકડેલ. તમે ઘણા આ શહેરમાં રહ્યો છો પણ ઘણા કટગુંદી ખાધી છે. કટગુંદી ઓલા થાય ને કટગુંદી, ગુંદા નહીં હો, કટગુંદી હાવ આવડી આવડી હોય, બધા ખાતા હોય મોટા. એ કટગુંદીની થળિયા બહુ ચીકણા હોય. કટગુંદી મોઢામાં નાખ્યા પછી થળિયામાં મોઢું ચીકણું ચીકણું થઈ જાય. પછી આમ કરે, એમ કરે ને તો કોઈ રીતે નીકળે ને અહીં ચોંટી જાય. ભાઈ આમ કરીને આમ કરવા જાય ને આમ તે આમ વાહે ચોંટી જાય. અરે ભાઈ વાહે ને ચોંટાડવા નાખ્યું પણ હું જાઉં નહીં. એ કટકુંદીની થળિયા જેવી જ વાહે. એવી માયા. ભગવાન દયા કરો તો છૂટે. છૂટે રામ તમારી કૃપા પાવઈ કોઈ કોઈ. સુગ્રીવે ભગવાનને કીધું તમારી કૃપા પાવઈ કોઈ કોઈ. એ જીવ છે ને એ દડાના રૂપમાં છે. માયા બેટ છે. એમાં પાછા રમનારા શું કહેવાય ક્રિકેટરો ખેલાડી એ છે ને ઈશ્વર છે. પછી એમાં રેફરી કે અમ્પાયર કે કંઈક કહેવાય ને નિર્ણાયક એ પરબ્રહ્મ ભગવાન છે. એ કર્મફળ પ્રદાતા નારાયણ છે. અરે ભાઈ બાઉન્ડ્રી બાય એ માન્ય રાખવું પડે, હોય કે ન હોય. લો આ માસ્તરો પેપર જોવે ને એ સાચું પાડે તો સાચું ને ખોટું પાડે તો ખોટું. 3 માર્ક ને 2 માર્ક દે તો એ માન્ય ગણાય. ભાઈ તમારો સરવાળો કરી શકશું પણ સુધારો નહીં. લ્યો 200 રૂપિયા ભરોથી સરવાળો કરી દે, પછી બેપતા અહીંયા 3 સાચું બરાબર પણ સાહેબે જોજો એ બરાબર છે. લ્યો કર્મફળ પ્રદાતા ભગવાન બધાને કર્મના ફળ આપે. બ્રહ્મ છે ને એ ભગવાનને રહેવાનું ધામ છે. બ્રહ્મ એ કેવું છે તો કે કરોડો સૂર્યનું તેજ એ ભગવાનના ધામમાં એક પ્રદેશમાં હોપારી મૂકે એટલામાં હમાઈ જાય એવું છે. કરોડો સૂર્યનું તેજ એ ભગવાનના ધામનું એટલું તેજ છે કે હોપારી મૂકે એટલા અવકાશ જીગામાં હમાઈ જાય. બ્લેક હોલમાં નિહારિકાઓ અને આકાશગંગા અને સૂર્યો જાય તો એના તેજ દેખાતા નથી. આજ નથી કહેતા બધા. આવું ભગવાનનું ધામ છે. અને
પરબ્રહ્મ પરમાત્મા છે એ તો જીવના હૃદયમાં રહ્યા છે. હૃદયે જીવ વજીવે અંતર્યામી તયા સ્થિત. ઘરમાં ઘર, એમાં બેઠા દામોદર. આ હૃદય શરીરરૂપી ઘર, એમાં ઘર એક હૃદય, એમાં ઘર એક જીવ. એ જીવમાં અંતર્યામી રૂપે ભગવાન કર્મફળ પ્રદાતા બેઠા છે. અને એવા છે કે યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. આ એનું પ્રમાણે યો વેત્તિ યુગપત. યુગપત એટલે એક હારે બધું જોવે, સર્વમ બધું, પ્રત્યક્ષેણ સીધે સીધું સામું જ, વાયા મીડિયા કાંઈ નહીં, હંમેશા. અને સ્વતઃ એટલે પોતે જ. આવા શક્તિમાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. સાંભળી અને વર્ણિરાજ ખૂબ રાજી થયા. એવા જે કોઈ એક ભગવાન છે ને એને વાસુદેવ કહેવાય છે, એને નારાયણ કહેવાય છે, એને વિષ્ણુ પણ કહેવાય છે. વ્યાપક હોવાથી સર્વમાં વસીને રહ્યા છે માટે વાસુદેવ કહેવાય છે. કર્મફળ પ્રદાતા કહેવાય છે. એવા જે કોઈ એક ભગવાન છે એ યુગ યુગને વિશે રામકૃષ્ણાદિક અવતારને ધારણ કરે છે. મધ્યના 39ના વચનામૃતમાં મહારાજે લખ્યું ભાગવત અને પંચમ સ્કંદનું રહસ્ય શું? એમાં લખ્યું એવા જે કોઈ એક ભગવાન છે વાસુદેવ નારાયણ શ્રી કૃષ્ણ વાસુદેવ એવો શબ્દ લખ્યો. એ જ ભગવાન રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરે છે. હા, એવા ભગવાન ક્યારેક અવની ઉપર આવે છે. મોટા સંતો એમ કે છે એવા જે ભગવાન છે એ આ બ્રહ્માંડ બન્યું ત્યારથી વૈરાટ નારાયણની 50 વર્ષની આવરદા વહી ગઈ. પોતે ક્યારેય પધાર્યા નહોતા. બ્રહ્માંડના સર્જનારા વૈરાટ નારાયણે 50 વર્ષ સુધી પ્રાર્થના કરી અમારા બ્રહ્માંડમાં પધારો, અમારા બ્રહ્માંડમાં પધારો. ત્યારે આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. એવા ભગવાનના સર્વોપરી માને અને આપણે ઉપાસના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. એ અનેક અવતારો પૂર્વે થયા. એ અવતારોને ધારણ કરનારા કોક એક ભગવાન છે. એ આપને સાક્ષાત ભગવાન મળ્યા છે. બ્રહ્મચારી મહારાજ બહુ રાજી થયા. બહુ સરસ સ્વામી તમે સમજાવ્યો. અમે છે ને ઘણે ઠેકાણે આ પ્રશ્ન પૂછતા તો કોઈ ઠેકાણે અમને આવડે એવું કહે અને કોઈ ઠેકાણે વળી કે એમ થાય. અને હું આમ બેઠા બેઠા જોઉં છું બધા આશ્રમ બહુ પવિત્ર અને સારો છે અને સ્વચ્છતા અને વ્યવસ્થા પણ છે. અને મોઢા પણ તમારા ગાંજા ભાંગ વગેરેના દેખાય છે. અહીંયા કોઈ ગાંજો ભાંગ કોઈ પ્રકારના વ્યસનો પણ નથી. હા, અહીંયા સૌના હજી ભાઈ તો પુત્રના રક્ષણ પારણામાં એમ હજી આવીને આમ આમ જોયું ચારે બાજુ ત્યાં તો થયું બરાબર આશ્રમ સાધુને શોભે એવો છે, સાધુતાને શોભે એવો. સાધુતા હોય ત્યાં બહુ સગવડતા ન હોય. સગવડતા એ તો સંસારીઓને હોય, સાધુઓને બહુ સગવડતા ન હોય. દેહ નિભાવ સારું હોવા જોઈએ કે જરા ખાવા જોઈએ, પણ આમ જ જોઈએ ને આવું જ જોઈએ એ થોડુંક ખામીવાળું કહેવાય. એટલે સૌના નિર્મળ સ્વચ્છ છે ચિત્ત, નથી પંચ વિષય પર પ્રીત. અમે ઘણા તીર્થધામ જોયા, બધું જોયું. મોટા મોટા જોયા જયરાજ, જોયા સંન્યાસી સાધુ સમાજ, જોયા બ્રાહ્મણ અને બ્રહ્મચારી, જોયા ત્યાગી તથા તપધારી. આખા ભારતની યાત્રા કરતા કરતા આવે છે. મહારાજ 7 રાષ્ટ્રોમાં ફર્યા. તેથી તો વિશાળ ભારત એક હતું, પણ ચીનના અમુક ભાગમાં મહારાજ ગયા, નેપાળ, ભૂતાન, બર્મા અને આ બધા રાજ્યોમાં, બાંગ્લાદેશ, પાકિસ્તાનના અમુક રાજ્યોમાં, કારણ કે તીર્થો હતા તો બધા જ રાજ્યોમાં મહારાજ આ રાષ્ટ્રોમાં જે અત્યારે છે એમાં ફેરા છે. અને દેશ દેશાંતર બહુત ફિરા, મનુષ્ય કા બડા સગાળ, જાકું દેખી છાતી ઠરે,
વાકા પડ્યા દુકાળ. જેને જોઈને ટાઢું થાય, શાંતિ થાય, એવા સાધુના તો આજ દર્શન થયા. સ્વામીજી, મને ખૂબ આનંદ થયો. બ્રહ્મચારી મહારાજ, તમે રાજી થયા હો ને આશ્રમ જોઈને, તો તમે અહીં રહ્યો. ભલે સ્વામી, રહો. રહેવાનું બ્રહ્મચારીજીએ કીધું. મહારાજ લોજમાં સ્થિર થયા અને લોજનું નામ સાર્થક કર્યું. આપણે 5-25 વર્ષ પહેલાં કંઈ ગામડામાંથી મોટા શહેરમાં જાય હટાણા કરવાનું, તો કે તમે ક્યાં જાઓ છો? પડખેન શહેર હોય ત્યાં પૂછે, ક્યાં જાઓ છો? જેતપર કે બગસરા કે આમ ગોંડલ કે હટાણું કરવા જાઓ? તો કે હા. તેને ક્યાં રહો? કોઈ હગાહાઈ છે? તો કે હગાહાઈ નથી, પણ હવે લોજમાં રહેવું ને ખાવું. બીજું લોજમાં ત્યાં રહેવું અને જરા ખાઈ લેવું. લોજ રહેવાનું અને ખાવાનું સ્થાન, આશ્રયનું સ્થાન. ભગવાન શેરી લોજમાં રહ્યા અને લોજનું નામ પ્રભુએ સાર્થક કર્યું. ઠરીને ઠેકાણે થયા. અખંડ ધ્યાન પરાયણ પ્રભુ બેઠા હોય. એક દિવસે મુક્તાનંદ સ્વામીએ કીધું, હે બ્રહ્મચારીજી, તમે આમ ધ્યાન સતત કર્યા કરો છો, તો તમે કયા ઈષ્ટદેવનું ધ્યાન કરો છો કહેશો? હું રાધિકાજીના પતિ એવા ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું. હા, અમારા ઈષ્ટદેવ છે. રાધા કોને કહેવાય? તો રાધનોતી પ્રાપ્નોતી ભક્તાનામ કાર્યાણી ઇતિ રાધા. જે ભક્તોના કાર્યોને, ભક્તોના મનોરથોને પૂરા કરે એને રાધા કહેવાય, રાધિકા કહેવાય. રાધિકાજી ભક્તોની ઈચ્છાઓને પૂરી કરે છે. શાસ્ત્રી મહારાજે એકવાર એવું શિક્ષાપત્રી ભાષ્યમાં પહેલા શ્લોકમાં એવું સમજાવ્યું કે રાધિકા એટલે કોણ? રાધા એટલે ભગવાનની સમગ્ર શક્તિનું પ્રતીક. સમગ્ર શક્તિ એને રાધિકા કહેવાય, રાધા કહેવાય. પણ સ્ત્રી રૂપે આપણે દર્શન કરીએ છીએ એની શક્તિનો પ્રતીક રૂપે. કહેતા રાધિકાજી એ ભગવાનના અર્ધાંગીની છે, ભગવાનની સમગ્ર શક્તિ છે. આવા સમગ્ર શક્તિઓ, બળ, વીર્ય, ઐશ્વર્ય, તેજ, જે 6 પ્રકારની શક્તિઓ, એના ધણી એવા જે ભગવાન, એનું હું ધ્યાન કરું છું. હા, તો અમે પણ ભગવાન શ્રી કૃષ્ણ ઈષ્ટદેવ માનીએ છીએ. હો, સારું સારું. તો તમારા ગુરુજી ભુજ કચ્છ બિરાજે છે, ક્યારે આવવાના છે આશરે? એમ કહેતા હતા, હવે ચૈત્ર મહિના ઠાણે તો આવી જશું. આવી જશે? તો કે હા. રોકાવ હમણાં રોકાવ. ભલે રોકાય. અને જુઓ, તમારા ગુરુ રામાનંદ સ્વામીનો શું પરિચય, એમનો જીવન ચરિત્ર કહેતા કીધું. અયોધ્યામાં પ્રગટેલા વગેરે વાત કરતા એમ તો મારા પિતાશ્રી ધર્મદેવ અને ભક્તિ માતા અમને ઘણીવાર એમ કહેતા કે એક રામાનંદ સ્વામી પાસે અમે પ્રયાગમાં દીક્ષા લીધી. આ તો તમે એમનું જીવન કીધું ને એટલે મને યાદ આવ્યું. હા, એમ તો સુખાનંદ સ્વામી સવારે કીધું કોના દીકરા તે નહોતું કીધું, પણ અમારા પિતાશ્રી ધર્મદેવ અને ભક્તિ માતા છે ને ઘણીવાર એમ કહેતા કે આપણા બેઠા અમારા ગુરુ રામાનંદ સ્વામી છે અને અમને પ્રયાગરાજમાં મળ્યા હતા, દીક્ષા દીધી ઉદ્ધવજીના અવતાર. અમે એના શિષ્ય છીએ. અને ક્યારેક મને એવું કહેતા કે મને તેમ લાગે છે કે તમે સંસારમાં નહીં રહ્યો. અને જો સંસારમાં ન રહેવું હોય ને, ક્યાંય ઉદાસ થવું ને, તો પછી જ્યાં ત્યાં જાતા ન. તમારે જો સંસારમાંથી ઉદાસ થાવ તો પશ્ચિમ દિશામાં, પશ્ચિમ બાજુ, ગિરનારની તળેટી બાજુ, દ્વારકા એ મુલકમાં રામાનંદ સ્વામી વિચરણ કરે છે એમ મને કહેતા હતા. ફરતા એ બાજુ અમે જાઓ તો તમે ત્યાં જઈજો. તો જે રામાનંદ સ્વામી અમારા પિતાના ગુરુ, એ આ રામાનંદ સ્વામી? હા. એમ તો અમને હતી ઘણી વાર અમારા ગુરુ કહેતા કે એક અયોધ્યાના, છપૈયાના ધર્મદેવને, ભક્તિ દેવીને અમે પ્રયાગમાં દીક્ષા આપી છે.
બ્રાહ્મણ બહુ સારા, પવિત્ર, ભજનિક એમ કહેતા. તો સ્વામી તમારા ગુરુ રામાનંદ સ્વામી એ જ મારા પિતાના ગુરુ રામાનંદ સ્વામી. હે તો પછી અમે તમારા જ ચેલા કહેવાય ને. આમ તો લ્યો, જો શાસ્ત્રી મહારાજના શિષ્યો કોઈ હોય, કેટલાય વર્ષે ખબર પડે અરસપરસ કે અમે સ્વામી પાસે કંઠી બાંધી, અમે સ્વામીના શિષ્યો. પછી વિદ્યાર્થી ભૂતપૂર્વ હોય કે કોઈ ગામડાના હરિભગત હોય, એને કેવો આનંદ થાય, આપણે શાસ્ત્રી મહારાજના શિષ્યો, ગુરુભાઈ, એક ગુરુના ચેલાઓ. કાંઈ હગા ન હોય તો હગા થઈ જાય તરત, કેમ કે ગુરુના ચેલા. આ નાદ સૃષ્ટિ કહેવાય. પતિ પત્ની થકી જે સંતાન ઉત્પન્ન થાય એને બુંદ સૃષ્ટિ કહેવાય. નાદ એટલે અવાજ, ઉપદેશ. એનાથી જે શિષ્યત્વ સ્વીકારે, ગુરુ શિષ્યોના ધર્મો, એ પણ એક નાદ સૃષ્ટિ કહેવાય છે. માટે એ પણ અમારા ગુરુભાઈ છે એમ કહેવાય. તો સ્વામી અમે તમારા જ ત્યાં હો. હા તો અમને સ્વામી અમને કંઈ કામકાજ સેવા હોય તો કહેજો. હા, અને હવે હા અમારે પ્રત્યે ઓલું એમ કે આ નવા છે ને ક્યાં કહેવું ને હવે પાછા વળી અને એવું કંઈ નહીં રાખતા, કહેજો તમ તારે. અમે તો હવે તમારા જ છીએ, પછી ક્યાં વાત કહેશું કંઈ કામ સેવા હોય તો કહેજો. હો કહેવું ને. બીજે દી કે બ્રહ્મચારી આપણે અહીં ગામનું પાદર છે ને, ત્યાં છાણ ઘણું પડ્યું હોય છે. અને જો છાણ તમે લેવા જાઓ તો એના છાણા થાપો તો છાણા થાય. એટલે અહીંયા આમ સોમનાથ, આમ દ્વારકા વટે માર્ગો બહુ નીકળે છે. એને આપણે જમાડતા હોય તો ચૂલો હળગાવા થાય, રોટલા ઘડવા થાય. તો તમે છાણ લેવા જશો? આવો, જાઓ ને. બ્રહ્મચારી મહારાજ છાણ લેવા ગયા ગામને પાદર. અને જ્યાં લેવા જાય હુંડલો લઈને કેવા લાગતા છે, હાવણો હુંડલો લઈને લેવા જાય. ત્યાં તો ગામની છોકરીઓ અને બાઈઓ બધા પોદળા લઈ લે. મહારાજના હુંડલામાં તો કંઈક એકાદો જ આવ્યો. કેમ તો કે આ જઈડ્યો ને બાયુ બહુ હતા, એ બધા લઈ ગયા. તો કાંઈ ન મળ્યો, કાલે પાછા જજો. હા, મહારાજને થયું આજે આપણે કંઈક કરીએ. એટલે બાયુ જ્યાં પોદળા લેવા જાય અને આમ હાથ અને પાછા પોદળા લેવા પૂગે નહીં ને, તો પોદળાને લીટો તાણી હાથી કુખોઈને દોસલો કરી દે, એટલે એને અડાય નહીં. હવે એ તો બધા એમ જ મીંડા કરવા. મહારાજ કે ભલે ને રિઝર્વેશન કર્યું પણ જોઈએ હમણાં. અને જ્યાં પોદળો લેવા જાય ત્યાં તો એથી બ્રહ્માંડ દેખાય. પડ્યો પોદાળો લે કોઈ ના રે, હેઠે બ્રહ્માંડ દેખે મોદારા. શૈલ સાગર સરિતાઓ ભાળે, 14 લોકની રચના નિહાળે. પોદળા મૂકીને ભાગવા માંડે. પોદળાના મોટું ગાડું થાય એટલું બધું પોદળા. અને મહારાજ મુક્તાનંદ સ્વામીને વાત કરી કે આજે એટલા બધા થયા? તો કે હા, આજ તો એટલા થયા, કાલ તો આથી નહીં વધવાના. ભગવાને પોદળામાં બ્રહ્માંડો દેખાડ્યા. જીવરાજ શાહના ડેલામાં ભાઈઓની કથા ભેળી બેસતા. મુક્તાનંદ સ્વામી રામાયણની અન્ય ગ્રંથોની સરસ કથા કરતા. મુક્તાનંદ સ્વામીએ મહારાજે કીધું, સ્વામીજી, મહારાજ હતો એ ભેળા ગયા છે. થોડી વાર બેન ઊભા થઈ ગયા. કેમ બ્રહ્મચારી બેન? તો કે ના, આવો સ્વામી હાલો. મહારાજ હાલતા થઈ ગયા એટલે બીજા 5 હરિભક્તો બેઠા તે હાલતા થઈ ગયા. બહેનોને મુક્તાનંદ સ્વામીએ કીધું, મુક્તાનંદ બોલા તે હઠામાં, બાઈઓ છેલા હવે રામ રામ. બસ આજથી હવે બ્રહ્મચારી કેમ કરશું? ત્યારથી બહેનો અને ભાઈઓની સ્વભાવો અલગ થવા માંડી. એક ગોખલો હતો. એ ગોખલો સ્વામી મહારાજે પૂછ્યા શેને માટે? તો કે પડખે એક વાણંદનું કે કોઈનું ઘર છે, દેવતા જોતો હોય તો વળી છાણામાં કે દેવતા આપી, અને કાંઈક વળી દીવો ઠરી ગયો હોય તો કરીએ, એકબીજા લઈ દઈ, થોડું ઘણું વધ્યું ઘટ્યું હોય તો નાખી દેવું ને એટલે આપીએ. આમાંથી ધર્મ ભવિષ્યમાં ન રહે. ભાઈઓને નજીક થવા માંડે. સાધુઓને માટે સારું નહીં. જો ગોખલો બૂરી દો તો અમે રહી, નહીંતર તો અમે પછી સવારે ચાલતા થઈ જશું. ના, રોકાવ. ગોખલાને બૂરી દીધો. ભગવાન શ્રી હરિ આવી રીતે રહે છે. મુક્તાનંદ સ્વામી તો
તુંબડી રંગીને મૂકી છે, એમાં સંકલ્પ થયો તો બ્રહ્મચારીએ કીધું સ્વામી તુંબડીને સંભારોમાં ભગવાન સંભારો. અરે હું આંખું વીંચીને બેઠો છું અને તુંબડી સાંભળે છે તો એ ક્યાંથી જાણી ગયા? હે તુંબડી સંભારોમાં કે છે ખરેખર હો. સ્વામી તમે રામાનંદ સ્વામીના તો દર્શન કર્યા છે, અમે તો કર્યા નથી, તો તમે જરા આંખી વીંચીને બેસી અને રામાનંદ સ્વામીને યાદ કરો ને, સંભાળો ને, તો હું પણ રામાનંદ સ્વામીને તમારી સાથે તમારા મનની સાથે મારું મન જોડી અને દર્શન કરી લઉં. કઈ રીતે? તમે જો ધ્યાન કરો એટલે હું મારા મનને તમારી સાથે મારું મન જોડી દઉં. વાયર આમ જૂનો જોડે ને કરંટ આમ આવી જાય, વાયરમાં ઇલેક્ટ્રિક પસાર થઈ જાય, એમ હું મારા મનને તમારા મન સાથે જોડી દઉં એટલે હું પણ દર્શન કરી લઉં. એમ? હા. રામાનંદ સ્વામીને યાદ કર્યા અને જાગીને મુક્તાનંદ સ્વામીએ સ્વામીનું વર્ણન કર્યું કે નેણા કમળ દળ સમ દોયા, પૂર્ણ શશી સમ મુખ સોયા, ગૌર શરીર અધાન કર, સુંદર શ્વેત પેરા છે વસ્ત્ર, વાંકી ભ્રકુટી મંદ મંદ હાસ, પ્રસન્ન વદને કરે છે વિલાસ, કમળ સરીખા છે ચરણ દોયા, ભક્ત રહ્યા છે તે સામુ જોયા, આપે છે નિજ જનને આનંદ, સુખદાયી સ્વામી રામાનંદ. રામાનંદ સ્વામી ભુજમાં બિરાજે છે, ભક્તો આગળ બેઠા છે અને કથા વાર્તા કરી દર્શન દાન દઈ સુખ આપે છે. ભગવાનનું ગુરુનું દર્શન છે ને એ સુખદાયક થાય. મહારાજને જગાડે ને તો એમ કીધું કે દેજો દર્શન દાન કે વેણ લાભ લેવાયા રે. ભગવાનને ગુરુને સંતના દર્શન થાય એ પણ જેમ પૈસાના દાન કરે ને એમ જાણે દાન દેતા હોય એમ. સ્વામી ચૈતરબેનનો તો વયો ગયો, હજી સ્વામી આવ્યા નહીં, આવ્યા નથી. તો પછી અમે જઈએ ત્યાં ભુજ. બ્રહ્મચારી ભુજ જવામાં બહુ વિકટ માર્ગ છે. ડુંગરાળ પ્રદેશ, રણ આવે, દરિયાની ખાડી આવે, ચોર લૂંટારાનો ભય. કાંઈ વાંધો નહીં, અમે તો આખા ભારતની યાત્રા 7 વર્ષ સુધી કર્યા છે એટલે અમેને કાંઈ બીક લાગે એવું છે નહીં. પણ નહીં તમે રોકાઓ તો પછી ક્યારે આવશે? જુઓ, એક કાગળ તમે લખો, એક કાગળ હું લખું, 2 કાગળ લઈ અને આપણા બ્રાહ્મણ છે ને મયારામજી, એ જાય સ્વામીને મળે, સ્વામી જેમ સમાચાર દે એ પ્રમાણે આગળ આપણે કરીશું. અને આણી ઉદાસી અંતરે એમ બોલા વરણી રાટે, તે સુણી મુક્તાનંદજી અતિ કરે છે ઉચાટ. અને શ્રીપત્રી કહેવાય. 41મું પ્રકરણ, 42મું ને 43મું. ઘણા બધા સંતોને આ ત્રણેય પ્રકરણો કંઠે આવડતા હોય, ઘણા હરિભક્તોને પણ. પહેલો કાગળ બ્રહ્મચારી મહારાજે લખ્યો છે અને બીજો કાગળ મુક્તાનંદ સ્વામીએ લખ્યો છે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્મચારી મહારાજે કાગળ લખ્યા છે. એ કાગળ ઘણી વખત ઘણાએ સાંભળ્યા છે કે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે સ્વામી અહીંયા આ હિન્દુસ્તાન બાજુથી એક બ્રહ્મચારી આવ્યા છે, તમારા દર્શનની ઈચ્છા છે અને તમે જરૂર પધારો. બ્રહ્મચારી મહારાજે પણ કાગળ લખ્યો, એ હિન્દી ભાષામાં એક વાંચીએ થોડો. સ્વસ્તિ શ્રી ભુજનગર મહાશુભ સ્થાન विराजमान स्वामी जी श्री सहजानंद जी सदगुरु रूपी सूरज उदय भय हैं। वाकी सेवा में गांव लोज हुसे सेवक ब्रह्मचारी नीलकांठ दूध संज्ञा सरजुदास के दंडवत प्रणाम वाँचोगे। विशेष लखवा कारण यह है कि हम ईश्वर इच्छा सुचारु धाम करके यह देश में आ गए। तहाँ तुम्हारा नाम सुना कि पश्चिम देश में जीवन मुक्ता प्रकट है। फिर वन में गोपाल योगी पास रह के योग साधना करके अष्टांग योग सिद्ध किया। उस वक्त में यह योगी ने कहा था जो गिरनार की छाया में सिद्ध मिलेंगे। फिर हम वायु भक्षण करके बहुत दिन रहे परंतु प्रकट कृष्ण के दर्शन न हुए। अब शुद्ध भूमि जान के यहाँ रहे हैं तो आप यहाँ बिराजी के हमको प्रकट कृष्ण मिलाओ। हमें सुना है कि आप धारणा में दर्शन करवाते हो,
ऐसा स्वामी मुक्तानंद जी से सुन के यह साधु को हम निष्कपट जान के ठहरे हैं। स्वामी जी और भट्ट जी कहे कि हम यहाँ बुलाएंगे, वहाँ तक यहाँ रहो। भट्ट जी मायाराम जी को मत यह है जो दोनों पत्र पढ़ के तुरंत हमारे पर कृपा करेंगे। जैसे चकोर चंद को इच्छा है ऐसे हम तुम्हारे दर्शन को चाहते हैं कि तुरंत दर्शन दे दो, नहीं तो तुम्हारी सेवा में आएंगे। संमत 1856 का फाल्गुनवदी पंचम पटो है। तुरंत बाची के करुणा दृष्टि करोगे, नहीं तो हम नहीं रहे वे। ब्रह्मचारी नीलकंठ का साष्टांग प्रणाम। भगवान श्री हरिए આવી રીતે કાગળ લખ્યા. મયારામ ભટ્ટ કાગળ લઈ અને ચાલતા ચાલતા 7 દિવસે ભુજ આવ્યા. કાગળો આપ્યા, ગુરુને દંડવત કર્યા. સ્વામી ત્યાં એક બ્રહ્મચારીજી આવ્યા છે અને એમણે અને મુક્તાનંદ સ્વામી આ બંને કાગળો આપ્યા છે. બે કાગળો લઈ અને રામાનંદ સ્વામી છાતીએ લગાડ્યા, માથે લગાડ્યા. શાસ્ત્રી મહારાજના કાગળ હજી ઘણા પાસે છે, હજી દર્શન કરતા છે. આવ્યા તેથી પરબીડિયા હોય તો આંખે અડાડ્યા છે. ગુરુનો કાગળ પ્રસાદીનો. રામાનંદ સ્વામીએ છાતીએ નામ માથે. જ્યાં પરબીડિયું ખોલ્યું ત્યાં એમ કહેવાય છે આમ તેજના ચમકારા નીકળ્યા. પાસે બેઠેલા ગંગારામ મલ આદિકને થયું કે સ્વામી, તો હા. બોલતા બોલતા સ્વામી ગળગળા થઈ ગયા, ગળું ભરાઈ ગયું, આંખોમાં આહુડા આવીને આંખો ભીની થઈ ગઈ. મનમાં થયું કે સ્વામી ઉદાસ થયા, એના આંસુ છે કે કોઈ હરખના આંસુ છે, શું હશે? સ્વામી કેમ? તો કે ભાઈઓ, આજ દિવસ સુધી અમે જેની રાહ જોતા હતા ને એ બ્રહ્મચારી આવી ગયા. અમે જેને માટે સદાવ્રતો બાંધ્યા, જેને માટે યોગ સાધનાઓ કરી, જેને માટે અમે બેક લઈ અને વિચરણ કરીએ છીએ, એવા ભગવાન નીલકંઠ વર્ણી રૂપે લોજમાં આવી ગયા છે. હા એ સ્વામી તો એ બહુ મોટા છે. અરે શું વાત કરી હે સ્વામી, પર્વતભાઈના જેવા આમ મોટા એકાંતિક ભગત? અરે ભાઈ એથી નહીં મોટા તો સુખાનંદ સ્વામી જેવા. સુખાનંદ સ્વામી કરતા તો ક્યાંય મોટા. એ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા એથી નહીં મોટા. હે સ્વામી તમારા જેવા ખરા. તમારાથી મોટા એમ તો ગુરુને થોડું પૂછાય. ગુરુને પૂછાય તમારાથી નહીં મોટા, એથી મોટા બી હોય તો એને ઘરે આપણે ઘરે ગુરુ મોટા. એ મોટા હોય તેને કરે. આપણે ક્યાં ના પાડીએ? કોકનો પતિ સારો હોય તો સારો, આપણે તો આપણો પતિ બરાબર. હે આપણા ગુરુ આપણા માટે મોટા, આપણા ગુરુનું સ્થાન એ આપણે માટે મોટા. હે સ્વામી તો આમ તમારા જેવા? અરે ભાઈ અમારાથી નહીં મોટા. અમે તે શું ગણતરીમાં શું કહો છો? બહુ મોટા. અરે તમે જઈ નજરે જોહો તો ખબર પડશે. ખૂબ ખૂબ આનંદ થયો. હું તો ઉદ્ધવનો અવતાર છું અને એ તો સાક્ષાત ભગવાન ઘણા દિવસે રહ્યા છે. અને એમ કહેવાય છે પછી મયારામજીને કીધું તમે જ્યાં જ્યાં જાઓ ગામડે હાલતા હાલતા બધાને કહેજો હવે અમારી પાસે અહીંયા કોઈ ન આવે. અને જો લાલજી સુતારને કહેતા જઈજો, શેખપાટ રસ્તામાં આવે ને, કે હવે બ્રહ્મચારીને દર્શન કરવા લોજ જઈજો, અહીં ન આવે. જ્યાં જ્યાં જાઓ ત્યાં કહેજો. બ્રહ્મચારીની પાસે મયારામજી પધાર્યા, ગુરુના કાગળને દીધા અને હવે આંખે અડાડ્યા. આવી રીતે કાગળ તો વાંચ્યા, ખૂબ આનંદ થયો. મુક્તાનંદ સ્વામીએ પણ વાંચ્યો અને પછી બ્રહ્મચારી મહારાજે પણ એક કાગળ વાંચ્યો. વાંચી અને બ્રહ્મચારી મહારાજે એમ કીધું કે સ્વામીએ બીજું કાંઈ કીધું છે? તો કે બીજું તો કાગળમાં લખ્યું છે અહીંયા શાંતિથી રહ્યો અને સાધુઓને યોગ શીખવજો. બધા સાધુઓને કીધું છે બ્રહ્મચર્ય વ્રત પાળજો, સાધુતાની રીત રાખજો. બ્રહ્મચારી મહારાજે કીધું કે મને કાંઈ બીજું ખાસ કીધું છે? હા બ્રહ્મચારી આમાં લખ્યું નથી પણ મોઢે એવું કીધું છે કે નીલકંઠ બ્રહ્મચારીને કહેજો કે જો રહેવાનો આ સત્સંગમાં અને લોજમાં રહેવાનો ખપ હોય તો તમારે થાંભલાને બથ ભરીને રહેવું પડશે. થાંભલો તો થાંભલો, બથ લઈને રહેવું પડશે.
મન ધાર્યું કાંઈ નહીં થાય એમ કીધું છે. એમ બ્રહ્મચારી ઊભા થયા અને જે ઓસરીને કોરે થાંભલો હતો ને એને આમ ઊભા થઈને થાંભલાને બથ ભરી. મુક્તાનંદ સ્વામીને વંદન કરીને બેસી ગયા. મયારામ ભટ્ટે કીધું કે બ્રહ્મચારી થાંભલાને બથ ભરવી એનો અર્થ તમે સમજ્યા? તો કે શું? આ અટાણે આ સંપ્રદાયમાં ગુરુ રામાનંદ સ્વામીના શિષ્યોમાં મુક્તાનંદ સ્વામી જેવા થાંભલા જેવા છે ને એ કેમ કરવાનું, એને બથ ભરવાનો અર્થ એ કેમ કરવાનું અને મંધાયરું મૂકવાનું. ત્યારથી રામાનંદ સ્વામી ન આવ્યા ત્યાં સુધી 9 મહિના સુધી ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા માર્યા. જેમ કીધું એમ કાયમ મર્યાદા રાખતા, પણ ત્યાં સુધી તો થાંભલાને બથ ભરીને રહ્યા. એનો અર્થ કે મુક્તાનંદ સ્વામી કે એમ કરવાનું. જ્યાં આપણે રહેતા હોઈએ ને ત્યાં ગુરુજનો સાધુ સંતો કે એમ કરી તો સુખ આવે. જ્યાં રહી અને એને અનુકૂળ ન રહી તો કેમ મજા આવે? નોકરી કરો પણ તમારા બોસ અથવા પ્રિન્સિપાલ કે જે હોય એને આરે ડોળા કાઢ્યા કરો ને બાંધ્યા કરો તો હાલે? હે, ખાનગી રિપોર્ટ ભરી દે તો કંઈ બઢતી ન મળે. તો પછી જ્યાં રહીએ છીએ ત્યાં શાંતિથી રહેવાનું, કેમ કરવાનું અને એની આજ્ઞા પ્રમાણે રહેવાનું. મોટાની આજ્ઞામાં રહેજો. શાસ્ત્રી મહારાજ ધામમાં પધાર્યા પછી શાસ્ત્રી મહારાજ થઈને આપણે દેવ પૂજ્ય દેવસ્વામી છે, ગુરુને સ્થાને છે. આપણે માટે શાસ્ત્રી મહારાજ છે, આ બહુ જાણીએ છીએ અને હોવા જ જોઈએ. કોકને તો મોટેરા માનવા પડશે, કોકને તો મોટેરા માનવા પડશે. તો સ્વામીને ઠેકાણે છે. જેમ એમની ઈચ્છા, આજ્ઞા, રુચિ એમ રહી એમ પ્રયત્નો કરીએ છીએ ને કરવા જ જોઈએ. એને આપણને કહેવામાં કોઈ દી સંકોચ પણ ન થવો જોઈએ કે મારે એને કેમ કહેવું. એવું આપણું જીવન ન હોવું જોઈએ કે એને કહેવામાં થોડોક સંકોચ થાય. ભગવાન શ્રી રામ વનમાં જવા તૈયાર થયા. કૌશલ્યા માની રજા લેવા. માને બધી વાત કરી. વનવાસ છે બેટા? હા. ત્યારે ભગવાને એમ કીધું, કઈ માને પણ એમ કીધું કે ભા મોહી કચ્છું બળ અપરાધું, મારાથી કંઈક અપરાધ થયો હશે જેથી કરીને પિતા મને કહેતા નથી. કઈ માને એમ કીધું, હું મોટો થયો, જુવાન થયો, મારા લગ્ન થયા, ઘરે પત્ની આવ્યા સીતાદેવી, અને મારામાં કાંઈ ભૂલ હોય ને એ બાપુ મને કહે નહીં. કારણ કે એમ થાય હવે જુવાન છોકરાને લગ્ન થઈ ગયા હોય ને ક્યાં કીધા કરું. પણ તમારી આગળ કોઈ દી કીધું હોય કે રામ આમ તો બરાબર રહેશે પણ થોડુંક આમ રહેતો હોય તો સારું, એમ જો કોઈ દી કીધું હોય તો તમે મને કહો, હું મારી ભૂલ સુધારી લઉં. મને તો મોઢે કહેતા નથી. બા મોહિતે કચ્છું બળ અપરાધ. શિષ્યો અને સંતાનોની ફરજ છે માતા પિતા એને કહે નહીં એમ રહેવું, છતાંય એને કહેવામાં સંકોચ તો ન જ રહેવો જોઈએ કે આપણે એને કહેવું તો ગમશે નહીં, મોઢું ચડાવશે અથવા તો સારું નહીં લાગે. એવું થાય આપણા પ્રત્યે તો આપણા ભાગ ફૂટ્યા એમ માનવાનું. વડીલોને ગુરુ નહીં કહેતો આપણને કોણ કહે? બરોબરિયા કહેવાના, નાના કહેવાના. તો પછી આપણે કહેવા કોણ? આપણો કોઈક કંટ્રોલર તો જો ને. આપણે પેપર વેઇટનો દબાવવાનું કામ નહીં કરવું પડે. આપણું કોઈક પેપર વેઇટ તરીકે નહીં જોઈએ, બધાને જોઈએ. તમારે થાંભલાને બથ ભરીને રહેવું એનો અર્થ એ બ્રહ્મચારી આ મુક્તાનંદ સ્વામીની તમે આજ્ઞામાં રહેજો. મહારાજે બથ ભરી છે અને ભગવાન શ્રી હરિ રહ્યા છે. આ બાજુ રામાનંદ સ્વામી ભુજથી નીકળી અને પધાર્યા છે, આવ્યા છે પીપલાણામાં. સમાચાર મળ્યા અને લોજથી બધા સંતો બ્રહ્મચારીની સાથે આવ્યા છે. હવે સડાટ કરતા ઓઝદ નદીને ઉતરી અને આવ્યા. ગુરુદેવના દર્શન કરી અને બધા દંડવત મીંડા કરવા. બ્રહ્મચારીને દંડવત કરતા દેખી રામાનંદ સ્વામી ઊભા થઈ ગયા અને આવે મળવા ગમે તેવો હોય, છાતી ચાંપીને મળતા ન તોયા.
તેણે એવું મોટું માન દીધું, મન સર્વેનું વિસ્મિત કીધું. આ ગુરુજી કોઈને મળતા હોય એવા આપણે કોઈ દી આજ દી સુધી દર્શન કર્યા નથી. આ બ્રહ્મચારીને જોઈ ઊભા થઈને ભેટી પડ્યા. કેવાય એની ઉપર પ્રસન્ન હશે, કોણ હશે, એની ઉપર સ્વામીને કેવું વાલ હશે. બેઠા, ફલાહાર કર્યા, સમાચારો બધા પૂછ્યા અને બ્રહ્મચારીજી ગુરુ રામાનંદ સ્વામીની સેવામાં જોડાયા. તુલસી લઈ આવે, પુષ્પો લઈ આવે, ચંદન કસી દે, ધૂપ દીપ આરતી બધી. રામાનંદ સ્વામી ઠાકોરજીની સેવા કરે અને ભગવાન શ્રી કૃષ્ણ એ સેવા પ્રત્યક્ષપણે બધી સ્વીકારે. એ બ્રહ્મચારીને દર્શન થાય. એ તો ભગવાન છે તો પણ મનુષ્ય લીલા. એક દી રામાનંદ સ્વામીને કે સ્વામી તમે ભગવાનની સેવા કરો છો ત્યારે તમારી પૂજા પ્રત્યક્ષ સ્વીકારે છે, મારી ઉપર પણ રાજી રહેજો ને કે મને ભગવાનના દર્શન થાય અને મારી પૂજા પણ સ્વીકારે. હે વર્ણિરાજ, તમે ભગવાનની નવધા ભક્તિ કરો, ધર્મમાં દ્રઢતા રાખો, સાધુ સંતોનો સત્સંગ કરો, તમારી ઈચ્છા પૂર્ણ થશે. અને 1857 કાર્તિક સુધી એકાદશીને દિવસે ભગવાન શ્રીહરિને ભાગવતી દીક્ષા આપી, અર્થે સહિત નામ પાડ્યા અને નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી એવા નામ પાડ્યા. સહેજે સહેજે આનંદ આપતા હોવાથી એનું નામ સહજાનંદ રાખ્યું. નારાયણ મુનિ જેવા તપ કરતા હોવાથી એનું નામ નારાયણ મુનિ રાખ્યું છે. દઈ દીક્ષા પોતાનું પદ સ્થાપી, યું રે ધૈર્યું નામ તે સહજાનંદ બલી, હારી નવલ ઘન શ્યામની, ગહેરી છાયા જબ ગિરનાર નીરે બેટા, રામાનંદ સુખ કંદ બાલી, હારી નવલ ઘન શ્યામની. હતું સરોવર તે થયું સાગરનો શિરતાજ, મેરુને મસ્તક જુઓ હાથ મીકો ગિરનાર. મેરુ ઊંચો કહેવાય, ગિરનાર તો નીચો કહેવાય. જાણે ગિરનારે મેરુ ઉપર હાથ મીકો. એમાં જ રામાનંદ સ્વામી તો મુક્ત કહેવાય, ભગવાન તો મુક્તપતિ કહેવાય. એ મુક્ત એ જાણે મુક્તપતિ ઉપર હાથ મૂક્યા આશીર્વાદના. પછી ત્યાંથી ફરતા જેતપુર પધાર્યા છે અને રામાનંદ સ્વામીને એમ થઈ હવે ઉંમર થઈ, વર્ણિજીની રાહ અમે જોતા તે આવી ગયા, હવે આપણે એને આ ગાદી સોંપીએ. એટલે બધા ભક્તોને વાત કરી છે કે મારી હવે આવી ઈચ્છા છે આ બ્રહ્મચારીને ગાદી સોંપી. અને જુદા જુદા પોતાના હિતવાળા ભક્તોને બધાને બોલાવ્યા છે. બધા જ ભક્તો આવ્યા છે. બધાએ એમ કીધું બહુ સારું સ્વામી, તમારી ઈચ્છા એ અમારી ઈચ્છા. પૂછીને સ્વામીએ વાત કરી, તમારી ઈચ્છા એ અમારી ઈચ્છા. સ્વામી તમે એમ કહો કે આ અને બ્રહ્મચારીને બધું સોંપીએ તો અમે તો રાજી છીએ. બધા સાધુઓ શિષ્યોએ હા પાડી, પણ એક રઘુનાથ દાસને ગમ્યું નહીં. રઘુનાથ દાસના મનમાં તો એમ હતું કે ગુરુધામમાં જાય પછી મને આ બધું મળે અને હું જ, પણ એને બદલે રામાનંદ સ્વામીએ રઘુનાથ દાસની ઈચ્છાને આધીન થયા વિના બ્રહ્મચારીજીને બધું જ સોંપ્યું છે. અને બ્રહ્મચારીને વાત કરી તમે આ બધું સંભાળો. સ્વામી આમાં તો સ્ત્રીનો અને ધનનો પ્રસંગ આવે, તમને આ સ્ત્રી કે ધન કાંઈ નહીં કરે. નારાયણ સિવાય કોઈ પણ હશે એને સ્ત્રીઓની સાથે બેસવાથી ઉઠવાથી વાતો કરવાથી પણ મન ચંચળ થઈ જશે અને નિર્મળ નહીં રહી શકે. પણ તમે તો સાક્ષાત ભગવાન છો. પણ સ્વામી ડાયો હોય કે પંડિત હોય કે મૂર્ખ હોય, ગમે તે હોય, દારૂ પીવે એ તો બધાને ચડે. કાંઈ એવું થોડું છે દારૂ પંડિતને ન ચડે અને સાધુ પીવે તો વાંધો ન આવે. બ્રહ્મચારી એટલે જ કહું છું, ઋષિમ નારાયણ મૃતે યોશિન મયેહ માયા. એક ભગવાન નારાયણ સિવાય કોઈ પણ હોય એને આ બધું બંધનકારી થાય. તમે તો સાક્ષાત નારાયણ છો. તો સ્વામી જો આપની ઈચ્છા હોય તો મારી એક ઈચ્છા છે, બોલો. મને વરદાન આપશો? જરૂર. તમારું ભજન કરે ને એવા ભક્તોના ભૂખ અને દુઃખ અમને આવે.
હે એને રૂવાડે એક વીંછીનું દુઃખ થવાનું હોય એને બદલે અમને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીના દુઃખ થાવ. એને હોળીના દુઃખ લીકા હોય તો કાંઠે મટો, એના નસીબમાં ભીખ માગવાનું હોય રામપાતર તો મટી જાઓ અને અન્ન વસ્ત્ર મળો. કારણ કે આ કળિયુગ છે અને ભગવાનનું ભજન કરે એવા ભક્તોને ભૂખ અને દુઃખ એના કોઈ ન રહે. ભગવાન સ્વામિનારાયણે ગુરુ રામાનંદ સ્વામી પાસે વરદાન માંગ્યા એટલે લોકમાં પણ એમ કહેવાય કે સ્વામિનારાયણ બધા સુખિયા બહુ હોય. સુખિયા કારણ કે ભગવાને જ શિષ્યોના ભૂખ દુઃખ માગી લીધા. અને સંમત 1858 કાર્તિક સુધી એકાદશીને દિવસે વિધિ પ્રમાણે રામાનંદ સ્વામીએ જેતપુરમાં ધર્મધુરા ગાદી સોંપી છે. જય જયકાર થયો છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. ત્યાર પછી રામાનંદ સ્વામી ફરેણીમાં પધાર્યા છે. ફરેણી જ્યારે આવ્યા ત્યારે ફરેણીના ભક્તો બધાએ સામે આવ્યા છે. ગોવો, વેલો, કાનજી, રામજી, સોની, લોણો આહિર, સુતાર, કૃષ્ણજી, વીરજી, હરિદાસ, સાધુ બાવાજી બધાએ સ્વામીનું સન્માન કર્યું. સ્વામીને ઉતારા અપાવ્યા. સ્વામીએ કીધું હવે અમારે ધામમાં જવું છે. અને સંમત 1858 માગસર સુધી 13ને દિવસે ગુરુવારે ગુરુ રામાનંદ સ્વામીએ શરીર છોડ્યું છે અને ઔર્ધિક દૈહિક ક્રિયા બધી ભાદરને કાંઠે કરી છે. ગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ગીતાજીના પાઠ આદિ કરે છે અને 14માને દિવસે મોટી સભા ભરાઈને બેઠી છે. એમાં ભગવાન નીલકંઠ વર્ણીએ એમ કહ્યું છે આજથી આપણે બધા એક સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ. બધાએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધાએ મીંડા ભજન કરવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પણ કોઈને એમ થયું કે આ સ્વામિનારાયણ એટલે શું? સ્વામિનારાયણ કોણ હશે? સ્વામિનારાયણ નામ તો આ બ્રહ્મચારીનું છે નહીં. એનું નામ તો નાના હતા ત્યારે ઘનશ્યામ, હરિ, કૃષ્ણ, નીલકંઠ, સહજાનંદ, નારાયણ મુનિ, સરજુદાસ. તો સ્વામિનારાયણ કોણ હશે? અને સ્વામિનારાયણ ભગવાને એ બધા ભક્તોના મનોરથો પૂરા કર્યા. આપણે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીએ છીએ. આટલા બધા યુવાનો બેઠા છે જે ઈષ્ટદેવનું સ્મરણ કરીએ છીએ. એ મંત્રનો અર્થ પણ ક્યારેક શાસ્ત્રી મહારાજ પણ કહેતા. બહુ ટૂંકમાં થોડીક વાત કરું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ કોને કહેવાય? તો કે નર શબ્દમાંથી નારાયણ મંત્ર બન્યો. નર કોને કહેવાય? તો જે વિષયોમાં ન ખેંચાય ન લેવાય એને નર કહેવાય. પંચ વિષયમાં બંધાય નહીં, આસક્ત ન થાય એને નર કહેવાય. એ મુક્ત કહેવાય. અને એવા મુક્તોના સમૂહ જાજા બધા મુક્તો એને નાર કહેવાય. અને એમાં જે રે મુક્તોના મંડળોમાં બિરાજે એને નારાયણ કહેવાય. મુક્તોની સાથે મુક્તપતિ થઈને વિચરે રે એને નારાયણ. નાર એટલે સચ્ચિદાનંદ બ્રહ્મ તેજ, એમાં જે રે એને નારાયણ કહેવાય. નાર એટલે જળ ચૈતન્યમાં વસીને રહ્યા છે એને નારાયણ કહેવાય. સ્વામિનારાયણ સ્વામી એવા નારાયણ. સ્વામી એટલે જેમાં 6 પ્રકારના ઐશ્વર્ય છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયને કરે એને સ્વામી કહેવાય. સ્વામી એવા નારાયણ. સ્વામી અને નારાયણ એમ નહીં. કેમ? તો કે વિશેષણ અને વિશેષ્ય કહેવાય. નારાયણ શબ્દ એમનું વિશેષણ છે સ્વામી. એ કેવા? તો કે સ્વામી કાળી ગાય, ટોપીવાળા માણસ. પણ ટોપીવાળા માણસ કહે એટલે ટોપી જુદી પડે, પણ કાળી ગાય કહી તો કાળાશ જુદી ન પડે. એમ વિશેષણ અને વિશેષ્ય ખરું, પણ આ વિશેષણ એવું કે વિશેષ્યથી અલગ ન થાય, અપૃથક સિદ્ધ વિશેષણ. નારાયણથી સ્વામી શબ્દ જુદો ન પડે એવું. સ્વામી એવા નારાયણ સર્વના સ્વામી છે, સર્વના નિયંતા, કંટ્રોલર. એને સ્વામિનારાયણ કહેવાય છે. લખવામાં સ્વામીમાં મી હંમેશા રસ્વ લખાય, સ્વામિનારાયણ. પણ સ્વામિનારાયણ. સ્વામી સહજાનંદ લખાય તો દીર્ઘ, સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, સ્વામી જે હોય. પણ અહીંયા સ્વામિનારાયણ એક શબ્દના રૂપમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું ભજન કર્યું. ભગવાન શ્રીહરિએ આ રીતે સભા કરી, બધાને ખૂબ ખૂબ આનંદ થયો. અને
નર્કના કુંડો પણ ખાલી કરાવ્યા, શીતળદાસને સમાધિ કરાવી, વ્યાપકાનંદ નામ પડાવ્યું અને મુક્તાનંદ સ્વામી કીર્તન લખ્યું કે સરવે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખા જમા ગણ રે કર ઘસી પસ્તાય, નારાયણ પ્રબળ પ્રતાપ છે, સ્વામી નારાયણ મુખે ઉચ્ચારે, તેને જન્મ મરણ જમાનો ભય જાય. એવા ભગવાન સ્વામિનારાયણનું આપણે ભજન કરીએ છીએ. સુવ્રત મુનિએ પ્રતાપસિંહ રાજાને ભગવાન શ્રી હરિને આ બધા ચરિત્રો સંભળાવ્યા. इति श्री सत्संगी जीवने नारायण चरित्रे धर्मशास्त्रे प्रथम प्रकरणं समाप्तम्. बोलो सहजानंद स्वामी महाराज.